રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌથી મોટું અને અભૂતપૂર્વ મેગા ડિમોલેશન આજે જંગલેશ્વર વિસ્તારમાં શરૂ થયું છે। સમગ્ર ગુજરાતની નજર અત્યારે રાજકોટ પર ટકેલી છે। પરિસ્થિતિની સંવેદનશીલતાને જોતા સમગ્ર રાજકોટની છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। પોલીસ જવાનો, અર્ધલશ્કરી દળો અને તમામ ઉચ્ચ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ મેદાનમાં ઉતર્યા છે। જુઓ આ મેગા ડિમોલેશન ઓપરેશન પર અમારો વિશેષ અહેવાલ। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ખાકી અને બુલડોઝરનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। મનપાના ઇતિહાસનું સૌથી મોટું મેગા ડિમોલેશન શરૂ થઈ ચૂક્યું છે। આ ઓપરેશનને પાર પાડવા માટે સમગ્ર વિસ્તારને 7 ઝોનમાં વહેંચી દેવાયો છે। દરેક ઝોનમાં ક્લાસ 1 અધિકારી અને ટેકનિકલ સ્ટાફની ફોજ ઉતારવામાં આવી છે। એક તરફ તંત્ર અબજોની જમીન ખુલ્લી કરાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ વર્ષોથી અહીં રહેતા પરિવારોના આશયાના પડવારમાં જ જમીનદોસ્ત થતા હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા છે। પોતાના ઘરને તૂટતા જોઈને અનેક મહિલા અને વૃદ્ધો હૈયાફાટ રુદન કરતા નજરે પડ્યા હતા। ખાલી કરવાનું નથી કીધું, ખાલી પાડી નાખજો દિવાલ તો પણ પાડી કેવી રીતે રાખવી એમ કઈક સહારો તો દો। આ જો છોકરા ખાધા વગર ના રખડે, ચાય નથી પીધો, હવે 7 વાગ્યા 8 વાગ્યા આવી ગયા તો કે ચા પાણી નથી સહારા કરે, અમે નો ખાઈ પણ આ છોકરા તો કઈ જાવ ભાઈ આ જો રોઈ છે કાળા પાડીએ રોઈ છે, કઈ દયા નો આવી લોકોને, કઈક સહારો તો દો। આયા વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક માજી રહે એવા છો, આમ જો આ છોકરી રહી જો આમ જો આનો કઈ તો તમને નજરમાં નો આવ્યું, એની પરીક્ષા આવ્યું હાલે છે, આમ ભણાવો ગણાવો શું ભણાવીને ગણાવી પૈસા દઈને ભણાવવા જાય છે તો કઈક તો સહારો તો દો। ઓપરેશન જંગલેશ્વરમાં મનપાએ 64 જેસીબી, 90 ટ્રેક્ટર, 7 હિટાચી અને 50 બ્રેકર સહિત કુલ 260 થી વધુ અત્યાધુનિક મશીનો મેદાનમાં ઉતાર્યા છે। આજી નદી પટની 55,000 ચોરસ મીટર અને ટીપી રોડની 32,000 ચોરસ મીટર મળી અને કુલ 87,000 ચોરસ મીટર જમીન પરથી દબાણો હટાવવાનું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે। અમે કેવી છે કાય અમને દિયો કા ગમે ત્યાં દિયો આશરો અધિકારી લઈ લઈને ક્યાં જાવ, જુવાન દીકરી થાય તો ક્યાં જાવ, અત્યારે આવડી છોકરા રોઈ નહીં, કાઈ ખાવાનું પીવાનું નથી સમાન તો ક્યાં ખાવું પીવું બધું થઈ ગયું છે, અને આ છોકરા પટમાં રાખે બધું રાખે તો ક્યાં જાવું, કોઈ આવ્યું જ નથી। મત જોતું હોય ને તો ઘરે ઘરનું ખબર હોય, બધું ખબર હોય, પણ અત્યારે કોઈ નથી આવ્યું। તમે ખાધું છે પીધું છે ચા પાણી પીધા, કોઈ સહારો લેવા નથી આવ્યું દેવા આયા। બધા જો આ રોઈ બધા રોઈ ખાતા નથી, આખી રાત બેઠા રહ્યા છે અહીંયા, કોઈને નીંદરું નથી આવી રાતની। પરિસ્થિતિની સંવેદનશીલતાને જોતા સમગ્ર રાજકોટને છાવણીમાં ફેરવી દેવાયું છે। ઘટના સ્થળે 2500 થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળોનો લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આકાશમાંથી 25 ડ્રોન કેમેરાબાજ નજર રાખી રહ્યા છે। મનપા કમિશનર અને શહેરના તમામ આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ કંટ્રોલ રૂમથી પડેપણની હિલચાલ ઉપર વોચ રાખી રહ્યા છે। અત્યારે સમગ્ર જંગલેશ્વરમાં માત્ર બુલડોઝરનો ગડગડાટ સંભળાઈ રહ્યો છે। વ્યથા છે તે વ્યક્ત કરી રહ્યા છે। એક બાજુ જ્યાં ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ મહિલાઓની એવી માંગ છે કે વૈકલ્પિક વ્યવસ્થા ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા આપવામાં આવે અને ત્યારબાદ જ ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે પ્રકારની માંગ તેઓ કરી રહ્યા છે। અને આ સાથે કહી શકાય કે 7મા મહિનામાં તેઓને નોટિસ છે તે પાઠવવામાં આવી હતી, ત્યારબાદ કોઈ પણ પ્રકારની વાત છે તેમને કરવામાં નહોતી આવી। આ સાથે કોઈ સ્થાનિક પ્રતિનિધિ પણ તેમને મળવા માટે નહોતા આવ્યા। આ પ્રકારની વાત એટલે કે વ્યથા છે તે ઠાલવી રહ્યા છે। તેઓની માંગ છે કે ક્યાંક ને ક્યાંક તેઓને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે જેથી કરીને તેઓ સ્થળાંતર કરી શકે। હાલ અત્યારે નાના બાળકોની પરીક્ષાઓ ચાલે છે અને આ પરીક્ષાના કારણે તેઓ ખૂબ જ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। રાજકોટ।